સૂરદાસજી કોઈ નિશાળમાં ભણવા નથી ગયા, છતાંય સૂરદાસજીની વાણીને આપણે જોઈએ તો સમગ્ર વેદનો સાર એમાં રહેલો છે. અને જે શ્રી ગુસાઈજીની વાણીનું શ્રવણ કરે એ પછી પ્રભુનો થઈ જાય. પ્રભુનો જે થયો એને પછી કોઈ તરછોડી ન શકે. ગોપાલદાસજી કહે છે, નિગમ તત્વ યશ ભર્યા અમૃત સંધાન. આ પંક્તિનો બીજો અર્થ બતાવ્યો. નિગમ એટલે વેદની શ્રુતિઓ, અર્થાત શ્રુતિ રૂપા ગોપીજનોના તત્વરૂપ અને શ્રુતિ રૂપા ગોપીજનોના યુથાધિપતિ ચંદ્રાવલીજી શ્રી ગુસાઈજી સ્વરૂપે ભૂતલ પર પ્રગટ્યા. પોતાની સ્વરૂપાત્મક વાણી દ્વારા દાન લીલા જેવા, શૃંગાર રસ વર્ણન જેવા ગ્રંથો આપે રચ્યા. આપનું સ્વરૂપ અને રસની પરાકાષ્ઠા આપના ગ્રંથો દ્વારા ભક્તો સુધી આપે પહોંચાડી. આ ગ્રંથોનું ચિંતન કરી શુદ્ધ પુષ્ટિ જીવો છે એ બધા પ્રભુના લીલા રસમાં નિમગ્ન થયા. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પોતાના લીલાના ચંદ્રાવલીજીના સ્વરૂપનું અપ્રતિમ વર્ણન કર્યું છે. એ પણ અત્યંત અદ્ભુત છે. આગળ ગોપાલદાસજી કહે છે, રૂપ સુંદરતા શું કહું નહીં કોઈ તે સમાન. આપનું સ્વરૂપ કેવું છે કે આ જગતમાં કોઈ એની બરાબરી ન કરી શકે. આગળ પણ કહ્યું રૂપ અનુપમ. અનુપમ એટલે જેને કોઈની ઉપમા ના આપી શકાય. કોઈનો કંઠ સારો હોય, તમે એને કોયલની ઉપમા આપો કે ફલાણી વ્યક્તિ કોકિલ કંઠી છે, પણ તમે કોયલને કોની ઉપમા આપો? જેના નેત્ર સુંદર, જેમ રાધાજીનું નામ છે મૃગનયની, હરણી જેવા ચંચલ નેત્ર આપના છે, તો હરણીને તમે કોની ઉપમા આપી શકો? કોઈ મદમસ્ત ચાલે ચાલતો હોય તો આપણે ગજગતિ ચાલે છે, પણ ગજને તમે કોની ઉપમા આપી શકો? સુંદર રૂપ હોય તો એને ચંદ્રમુખી કહેવાય, પણ ચંદ્રને તમે કોની ઉપમા આપો? એમ શ્રી ગુસાઈજીનું સ્વરૂપ અનુપમ, નહીં કોઈ એ સમાન. આપનું સ્વરૂપ એવું છે કે આ જગતમાં જેને કોઈની ઉપમા જ ના આપી શકાય. આપના સ્વરૂપની શું વર્ણન, શોભા એવી અનિવર્ચનીય છે, એનું શું વર્ણન થઈ શકે? રૂપ સુંદરતા શું કહું નહીં કોઈ એ સમાન. કારણ કે આપના જેવું આ જગતમાં કોઈ છે જ નહીં એમ કહેતા. હવે આગળ 12મી કડીમાં ગોપાલદાસજી વર્ણન કરે, હું તો એક નાનકડો અબોધ બાળક, આપે અનેક પ્રકારે મારી કાન રાખી. કાન એટલે મર્યાદા. જો એટલે ભોગ ધરતી વખતે આપણે કાની આપીએ છીએ. શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીની કાનીથી એટલે આપણી આડીથી આપણે સેવા કરીએ છીએ. કાન એટલે કાની, કાન એટલે આડી. આપે અનેક પ્રકારે કૃપા કરી ભક્તોની કાની રાખી છે. જીવથી કદાચ જાણે અજાણે કોઈ અપરાધ થાય અને પ્રભુ પણ જો ક્રોધિત થાય ત્યારે વારે વારે શ્રી ગુસાઈજીએ ભક્તોનો પક્ષ લીધો છે. ગોપાલદાસજી કહે છે, આપ તો સર્વ ભક્તોના દુઃખ હરતા છો. અને આપે આપના અંતરંગ સેવક ભાઈલા કોઠારીની કાની રાખી. એમની કાનીથી, એમની આડીથી આપે મને સઘળી લીલાઓ અને આપના સ્વરૂપનો અનુભવ કરાવ્યો. ગોપાલદાસજી પેલા પણ આગળ વિનંતી કરી છે, કરો કૃપા હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. હું આપને વિનંતી કરું છું, આપ કૃપા કરી અને મને પોતાનો બનાવો. જો ઠાકોરજીને શ્રી વલ્લભજીને પોતાનો માને ને એ જીવ કૃતકૃત્ય થઈ ગયો. શ્રી ગોકુલનાથજીનો પ્રસંગ છે. બિલસુકુંડ તરફની જે બારી છે ત્યાંથી શ્રીજી બાવા નિત્ય બિલસુકુંડની પોતાની લીલાનું દર્શન કરે. એકવાર શ્રી ગોકુલનાથજી શૃંગાર કરી રહ્યા હતા અને બારીમાંથી સૂર્યનો તીવ્ર પ્રકાશ શ્રીજી બાવા પર પડતો હતો. આપણે વિચાર્યું પ્રભુને પરિશ્રમ થાય છે,
કારીગરોને આજ્ઞા કરી અને બિલસુકુંડની બારીની આગળ દિવાલ ચડાવી અને બિલસુકુંડ દેખાતો બંધ થયો. શ્રીજી બાવા વ્યાકુળ થયા. શ્રી ગોકુલનાથજી શિંગાર ધરીને પધાર્યા. પેલા મોહનાને આજ્ઞા કરી કે હમણાં ને હમણાં જઈને મારા ગોકુલનાથને કહો કે આ દિવાલ અહીંથી હટાવે, મને મારો બિલસુ દેખાતો નથી. મોહનો તીવ્ર વેગે દોડ્યો અને માર્ગમાં શ્રી ગોકુલનાથજીને રોક્યા. શ્રીનાથજી આપના માટે એક સંદેશો કેવડાવ્યો છે. શું? કે જઈને મારા ગોકુલનાથને કહો કે આ બિલસુકુંડની બારી પાસેથી દિવાલને દૂર કરે. શ્રી ગોકુલનાથજી બીજી વાર પૂછ્યું. શ્રીજી બાબાએ શું આજ્ઞા કરી? કે જઈને મારા ગોકુલનાથને કહો કે આ બિલસુની બારી પાસેથી દિવાલ દૂર કરે. ત્રીજી વાર પૂછ્યું. શ્રી ગોકુલનાથજીના નેત્રમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. મારા શ્રીજી બાબાને મારું નામ ખબર છે. મારો ગોકુલનાથ એવું કહ્યું, ઠાકોરજી મને પોતાનો માન્યો. તે દિવસે ઉત્સવ મનાવીને વિશેષ સામગ્રી રોગાવી. વૈષ્ણવ ઠાકોરજી કે શ્રી વલ્લભ જે દિવસે એવું કે ને તમે અમારા પોતાનો છો, તે દિવસે વૈષ્ણવમાંનો કૃતકૃત્ય થઈ ગયો. ગોપાલદાસ એ જ વિનંતી કરે છે, મારે બીજું કઈ નથી જોઈતું. કરો કૃપા, હું કરું વિનંતી, પોતાનો કરી જાણો. અને વલ્લભ કે ઠાકોરજી પોતાનો ક્યારે માને? કે જ્યારે તમારી ભક્તિ અનન્ય હોય, ચારે બાજુ ભટકવાની વૃત્તિ ના હોય. આજે અહીંયા, કાલે ત્યાં, પરમ દિવસે બી ચારે બાજુ ભટકો ને, કોઈ તમને પોતાનો ના માને. આ તો બધાનો છે. જ્યાં સુધી તમે કોઈ એક ના ન થાઓ, જ્યાં સુધી એક પ્રભુનો આશ્રય, એક ગુરુનો દ્રઢ આશ્રય ન થાય, ત્યાં સુધી એક કૃપાનું દાન ના થાય. એટલે ભક્તિના માર્ગમાં એ અનન્યતા આવશ્યક છે. ગોપાલદાસજી કહે છે, આપે મારી વિનંતી સ્વીકારી, આપે મને પોતાનો માન્યો, મને એવી દિવ્ય દ્રષ્ટિ આપી, મને આપના સ્વરૂપ અને સકલ લીલાનું દર્શન આપે કરાવ્યું. સકલ બ્રહ્માંડનું પ્રાગટ્ય, આસુરી દૈવી સૃષ્ટિનું પ્રાગટ્ય, બધાનો અનુભવ કરાવ્યો. પછી આગળ વિનંતી કરી, તે પદ ક્યારે દેખીશું જે ગોધન પૂઠે જાય. આપે નંદ નંદન સ્વરૂપે મને દર્શન કરાવ્યા, સકલ વ્રજલીલાનો અનુભવ કરાવ્યો. હવે વિનંતી કરે છે, કૃપાનાથ, આપ જે લીલા વ્રજની અંદર કરો છો અને એ જ લીલા આપ પોતાના નિજ ગ્રહની અંદર પણ કરો છો. આપે ભગવદ સ્વરૂપે જે લીલા કરી એના દર્શન કરાવ્યા, હવે આચાર્ય સ્વરૂપે નિજગ્રહમાં જે લીલા કરો છો એના દર્શન મારે કરવા છે. કૃપા કરી એ દર્શન મને કરાવો. એમ કહેતા હવે 13મી કડીમાં ગોપાલદાસજી વિનંતી કરે છે કે હવે શ્રી ગુસાઈજીની મારા પર પૂર્ણ કૃપા થઈ ચૂકી છે. આપે કૃપા કરીને મને રાસનો અનુભવ કરાવ્યો. અરે મારા સ્વામી તો કેવા સમર્થ છે કે જાણે અજાણે યદિ કોઈના મુખમાંથી એમનું નામ પણ નીકળે તો બ્રહ્મ હત્યા જેવા પાપ, અઘ એટલે પાપ, બ્રહ્મ હત્યાદિક અઘ ટળે એવાના દોષો પણ બધા ટળી જાય, નિર્મૂળ થઈ જાય. આપના નામમાં એવું સામર્થ્ય છે. જો ઘણા જીવના પાપ છે ને વજ્રલેપ જેવા હોય. શાસ્ત્રોમાં એક ઉક્તિ આવે છે, અન્ય ક્ષેત્રે કૃતે પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતે પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. કોઈ જગ્યાએ જાણે અજાણે માણસથી પાપ થાય તો તીર્થમાં જઈને માણસ પાપ ધોવે, પણ તીર્થમાં જઈને તમે પાપ કરો ને એ વજ્રલેપ બની જાય. એને ધોવાનું કોઈ સાધન નથી. શાસ્ત્રમાં કેટલાક અપરાધ એવા બતાવ્યા છે કે જેના પ્રાયશ્ચિતના વિધાનો છે, જે પ્રાયશ્ચિત કરવાથી એ દોષો દૂર થાય. પણ કેટલાય અપરાધ જીવના એવા છે કે જેના પ્રાયશ્ચિતમાં કોઈ વિધાન નથી. એવા વજ્રલેપ જેવા પાપ પણ શ્રી ગુસાઈજીની કૃપાથી દૂર થઈ જાય છે. પ્રસંગ આવે છે ને
એક વૈષ્ણવ પરિવારથી અજાણતા ગૌ હત્યા થઈ. સમગ્ર ગામ એનો તિરસ્કાર કર્યો. ત્યારે શ્રી ગોકુલનાથજીએ કૃપા કરી અને બ્રહ્મ હત્યામાંથી છુટકારો મળ્યો અને એના હાથનું જલ શ્રી ગોકુલનાથજીએ પીધું.